નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબીસી ગ્રુપમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અલંકાર આવો હિન્દી શીખી ધોરણ 1માં પુનરાવર્તન પાઠ 14નું એકમ કસોટી 2 આગળ ભણીશું। તો બાળકો, તમે આગળના લેક્ચરમાં પ્રશ્નો 5, 6, 7 અને 8 ભણી ચૂક્યા છો। તો આજે આપણે ક્યાંથી ચાલુ કરવાનું છે? પ્રશ્ન નંબર 9થી ચાલુ કરવાનું છે। તો તમારે પુનરાવર્તનની નોટમાં જ્યાંથી પેજ ખાલી હોય ત્યાંથી તમારે પ્રશ્ન નંબર 9 એવું હેડિંગ મારવાનું છે અને સારા અને સુંદર અક્ષરે લખાણ ચાલુ કરવાનું રહેશે। તો પહેલાં તો આપણે પ્રશ્ન 9 સૂચના વાંચીએ। હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરો જોડો। શું કીધું છે તમને? કે હિન્દી અને ગુજરાતીના મૂળાક્ષરને તમારે જોડવાના છે। જોડવાના એટલે શું આવે? જોડકા આવે। તો જોડકા આવે તો તમારે શેનો ઉપયોગ કરવાનો છે? ફરજિયાત સ્કેલનો ઉપયોગ કરવાનો છે। તો પહેલું જોઈએ આપણે કયો મૂળાક્ષર છે? તો કે ફટાકડાનો ફ। કયો મૂળાક્ષર છે? ફ। તમારે આને ક્યાં જોડવાનો છે? સામેની બાજુ જોવાનું, જ્યાં તમને ગુજરાતીનો ફટાકડાનો ફ લખેલો દેખાય તેની તમારે આને ક્યાં જોડી દેવાનું? ફટાકડાના ફ સાથે। ફને ફ સાથે કેવો છે? હિન્દીનો। આ કેવો છે? ગુજરાતીનો। એટલે કે હિન્દીને ગુજરાતી મૂળાક્ષર સાથે જોડવાના છે। તો તમને આ પ્રશ્ન કેવો છે કે તમે તેમાંથી પૂરેપૂરા 5 માર્ક્સ કવર કરી શકો છો, કારણ કે એક જોડકાનો 1 માર્ક્સ આવે છે। તો તમને હિન્દી અને ગુજરાતી મૂળાક્ષર બંને આવડતા હશે, બંનેની તમને ઓળખ અથવા તો પારખ હશે, તો તમને આ પ્રશ્નમાં પૂરેપૂરા માર્ક્સ મળી રહે છે। હવે જોઈએ બીજો મૂળાક્ષર કયો છે? ક્ષત્રિય શ। તો આને ક્યાં જોડવાનો છે? ગુજરાતીના ક્ષત્રિય શ સાથે। સામેની બાજુ ગુજરાતી છે અને આ બાજુ હિન્દીના મૂળાક્ષર છે, તો આને ક્યાં જોડવાનું? ક્ષત્રિય સ સાથે। જો દેખાય છે કેવા બંને? એક જ સરખા દેખાય છે ને? જ્યારે આમાં ઉપર આડી લીટી છે અને આમાં આડી લીટી નથી, એટલો જ ફરક હોય છે। હવે જુઓ નીચે ત્રીજો મૂળાક્ષર કયો છે? યતીશનો ય। કયો મૂળાક્ષર છે? ય। તો આને ક્યાં જોડવાનું છે? તમારે નીચે જવાનું, છેલ્લે જ્યાં યતીશનો ય લખેલો છે ત્યાં તમારે જોડી લેવાનું છે, યતીશને ય સાથે। હવે જુઓ ચોથો મૂળાક્ષર કયો છે? તો કે કલમનો ક। કયો મૂળાક્ષર છે? કલમનો ક। તો આને ક્યાં જોડવાનું છે? તમારે ઉપર જ્યાં કલમનો ક લખેલો છે ત્યાં તમારે જોડી દેવાનું છે। જો આ ફટાકડાનો ફ છે અને આ કલમનો ક છે। ફટાકડાનો ફ હોય એ કેવો હોય? ઉપરથી સીધી લીટી, જ્યારે કલમનો ક હોય તેમાં કેવો હોય છે? વળાંકવાળો હોય છે। એટલે બંનેમાં જુઓ દેખાય એક જ સરખું, પણ તમે નીરખીને જુઓ તો આમાં ઊભો લીટો આવે છે અને જ્યારે કમાં વળાંક આવે છે, એટલો બંનેમાં ડિફરન્ટ છે। હવે જુઓ છેલ્લો મૂળાક્ષર કયો છે? ચ। કયો મૂળાક્ષર છે? ચ। તો તમારે ક્યાં જોડવાનો છે આ ચકલીના ચને? જ્યાં ગુજરાતીનો ચકલીનો ચ લખેલો છે ત્યાં જોડી દેવાનું છે। જુઓ સામેની બાજુ ઉપર જ્યાં ચકલીનો ચ દેખાય છે તેને ક્યાં જોડવાનું? ચ સાથે। તો આ જોડકા હતા તમારા અહીં પૂરા થાય છે। તમારે શું કરવાનું છે? સ્કેલ અને પેન્સિલ લઈને જે મૂળાક્ષર જ્યાં જોડવાનો છે ત્યાં તમારે જોડી દેવાનો છે અને સારા અને સુંદર અક્ષરે લખી નાખવાનો છે। તો હવે આપણે ભણીએ બાળકો નીચે પ્રશ્ન નંબર 10। તો પહેલાં તો સૂચના વાંચીએ। ચોરસમાં દર્શાવેલો
મૂળાક્ષર શોધી તેની ફરતે ગોળ કરો. તમને શું કીધું છે સૂચનામાં કે ચોરસમાં તમને જે મૂળાક્ષર લખેલો હોય તે મૂળાક્ષર તમારે નીચેથી શોધવાનો છે અને તેની ફરતે શું કરવાનું છે? ગોળ રાઉન્ડ કરવાનું છે. તો પહેલું જોઈએ. આ પહેલું ચોરસ છે તેની અંદર જુઓ કયો મૂળાક્ષર છે, ઓળખાય છે? તો કે હા. કયો મૂળાક્ષર છે? ર મૂળાક્ષર. કયો મૂળાક્ષર છે? ર. હવે તમારે શું કરવાનું છે કે નીચે આપેલા મૂળાક્ષર છે તેમાંથી તમને જ્યાં રમકડાનો ર દેખાય આવો ત્યાં તમારે શું કરવાનું છે? ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે. તો આપણે પહેલાં વાંચીએ સ. સસલાનો સ આવશે રાઉન્ડ? તો કે નહીં. કેમ? કારણ કે આપણે શું શોધવાનું છે? રમકડાનો ર. તમને જ્યાં ર દેખાય ત્યાં જ રાઉન્ડ કરવાનું છે. બીજા મૂળાક્ષર ઉપર કાંઈ પણ પ્રકૃતિ કરવાની નથી. ર. આ શું છે? સ આવશે રાઉન્ડ? તો કે નહીં. શરણાઈનો સ આવશે રાઉન્ડ? તો કે નહીં. સસલાનો સ આવશે રાઉન્ડ? તો કે નહીં. સફાળિયો સ આવશે રાઉન્ડ? તો કે નહીં. રમકડાનો ર આવશે રાઉન્ડ? તો કે હા. તેની ફરતે ગોળ રાઉન્ડ. કારણ કે ઉપર આપણે ર શોધવાનો કીધો છે ને ચોરસમાં, એટલે નીચે જ્યાં ર દેખાય ત્યાં જ રાઉન્ડ કરવાનું છે. કરી લીધું રાઉન્ડ? તો આગળ ભણીએ. હ આવશે રાઉન્ડ? તો કે નહીં. નીચે આવો. સફાળિયો સ આવશે રાઉન્ડ? તો કે નહીં. રમકડાનો ર આવશે રાઉન્ડ? તો કે હા. તેની ઉપર રાઉન્ડ. કારણ કે આપણે ચોરસની અંદર શું લખેલું છે? રમકડાનો ર. એટલે તમને જ્યાં ર દેખાય ત્યાં જ તમારે રાઉન્ડ કરવાનું છે. હવે જો છેલ્લો શરણાઈનો સ આવશે રાઉન્ડ? તો કે નહીં. 1 અને 2 કેટલા રાઉન્ડ દેખાય છે? 2. તો ચોરસની અંદર રમકડાના ર કેટલા દેખાય છે બાળકો? તો કે 2. થઈ ગયા રાઉન્ડ. ચાલો હવે બાજુમાં ભણીએ. બીજો કયો મૂળાક્ષર છે ચોરસની અંદર? ઓળખો તો. ઓળખાય છે? તો કે હા. કયો છે? છત્રીનો છ. કયો મૂળાક્ષર છે? છત્રીનો છ. જ્યાં તમને છત્રીનો છ દેખાય ત્યાં શું કરવાનું છે? ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે. ચાલો નીચે શોધીએ. ડ. ડગલાનો ડ આવશે રાઉન્ડ? તો કે નહીં. બાજુમાં ડગલાનો ડ આવશે રાઉન્ડ? તો કે નહીં. કારણ કે આપણે શું શોધવાનું છે? છત્રીનો છ. અને આ ડગલાનો ડ. તો રાઉન્ડ આવશે નહીં. તો હવે તેની ઉપર ચોકડી પણ નથી કરવાની. કેમ? કારણ કે આપણે સૂચનામાં સ્પષ્ટ કીધું છે કે જ્યાં તમને આ ચોરસની અંદર મૂળાક્ષર દેખાય તેની ફરતે જ તમારે રાઉન્ડ કરવાનું છે. કારણ કે આમાં આપણે કાંઈ પણ કીધું નથી. તો આપણે કાંઈ કરવાનું નથી. જ્યાં છત્રી દેખાય તેની ફરતે રાઉન્ડ કરી દેવાનું. એટલે તમને તમારા બેઠે બેઠા માર્ક્સ મળી રહેશે. હવે જુઓ. જબલાનો જ આવશે? તો કે નહીં. નીચે આવો. જમરૂખનો જ આવશે રાઉન્ડ? તો કે નહીં. બાજુમાં જુઓ. છત્રીનો છ આવશે રાઉન્ડ? તો કે હા. તેની ફરતે ગોળ રાઉન્ડ. બાજુમાં જુઓ. ટપાલીનો ટ આવશે રાઉન્ડ? તો કે નહીં. નીચે આવો. છત્રીનો છ આવશે રાઉન્ડ? તો કે હા. તેની ફરતે ગોળ રાઉન્ડ. નગારાનો ન આવશે રાઉન્ડ? તો કે નહીં. પતંગનો પ આવશે રાઉન્ડ? તો કે નહીં. તો આ ચોરસની અંદર
તમને છત્રીના 6 કેટલા દેખાય છે? 1 અને 2. તો આ બંનેની ફરતે રાઉન્ડ કરી દેવાના, તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી રહેશે. હવે આવો નીચે. પ્રશ્ન નંબર 11. શું કીધું છે? સૂચના વાંચીએ, ચિત્ર ગણી અને હિન્દી અંક લખો. શું કીધું છે કે નીચે આપેલા ચિત્ર તમારે ગણવાના છે અને તેના અંક શેમાં લખવાના છે? હિન્દીમાં. કેમ હિન્દીમાં? કારણ કે તમને સૂચનામાં સ્પષ્ટ જણાવેલું છે કે તમારે અંક કઈ ભાષામાં લખવાના છે? હિન્દીની ભાષામાં. અને એમ પણ આપણે હિન્દી ભણી છીએ એટલે આપણે બોલવાનું, લખવાનું બધું કેવું આવશે? હિન્દી જ આવશે. તો તમારે આ ચિત્રને ગણો તો કેવી રીતે અંક બોલવાના છે? હિન્દીમાં. અને લખો તો પણ કેવા અંક લખવાના છે? હિન્દીમાં. તો ચાલો સમજીએ. પહેલું, આ ચિત્ર શેનું દેખાય છે? પહેલાં તો પાન. શેનું ચિત્ર છે? પાનનું ચિત્ર છે. તો આપણે પાન ગણીએ. ગણીને પછી જો સામે તમને ચોરસ આપેલું છે તેની અંદર તમારે શું કરવાનું છે? અંક લખવાના છે. શેમાં? હિન્દીમાં. ચિત્ર ગણીને. તો પહેલાં તો આપણે ચિત્ર ગણવા પડશે ને. તો ચાલો પહેલાં તો આપણે ચિત્ર ગણીએ. તમારે પેન્સિલથી આડો લીટો મારતું જવાનું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. કેટલા ચિત્ર છે આમાં? પાન 9 પાન છે. ફરીથી ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કેટલા પાન નીકળ્યા? 9 પાન નીકળ્યા. તમારે ચોરસમાં શું કરવાનું છે કે હિન્દીના અંકમાં લખવાનું કીધું છે. શેમાં? હિન્દીના અંકમાં. તો તમારે 9 વડે 9 લખી નાખવાનો છે. કેમ? કારણ કે પાન કેટલા છે? 9. તો ચાલો હવે નીચે આવીએ. શેનું ચિત્ર છે? તો કે ભમરડાનું ચિત્ર. તો આ ભમરડા દેખાય છે. તો હવે તમારે જોવાનું છે કે કેટલા ભમરડા છે, કારણ કે ગણવા પડશે ને. ગણીને પછી જો સામે ચોરસ દેખાય છે તેની અંદર તમારે જવાબ લખવાનો છે. તો ચાલો પહેલાં તો ગણીએ ભમરડા. 1, 2, 3, 4, 5 અને 6. એટલા ભમરડા થયા? 6. તો તમારે શું કરવાનું છે? હિન્દીમાં 6 લખી નાખવાના છે. ફરીથી 1, 2, 3, 4, 5, 6. કેટલા ચિત્ર હતા? 6. અને ભમરડા કેટલા છે? 6. તો તમારે અહીંયા 6 ઘડે 6 લખી નાખવાના છે. તો બાળકો, તમે ઘરકામની એટલે કે પુનરાવર્તનની નોટમાં લખાણ ચાલુ કરો ત્યારે જે પેજથી ખાલી હોય તે પેજથી લખી નાખવાનું છે. અને જ્યારે તમે પ્રશ્ન 10 આવો ત્યારે એક ચોરસ લખાઈ જાય એટલે કેટલી લીટી છોડવાની? 1 લીટી. 1 લીટી છોડીને આ પ્રશ્ન નંબર 2 ક્યાં લખવાનો? તેની નીચે લખવાનો. સમજાઈ ગયું? તો આજે આપણે હિન્દીનું પુનરાવર્તન 14 પાઠ પૂરો થાય છે. તો તમારે હવે પુનરાવર્તનની નોટ પૂરી કરી નાખવાની છે. અને સારા અને સુંદર અક્ષરે લખાણ લખાઈ જાય પછી તેનું તમારે વધુને વધુ સમય લઈ વાંચન ચાલુ કરી દેવાનું છે.